તો અન્ય મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે તેના પર નજર કરીશું। જૂનાગઢથી જે સમાચાર છે તે સામે આવી રહ્યા છે। મહાદેવ ભારતી બાપુ ઈટવા ઘોડી જંગલ વિસ્તારમાંથી મળ્યા। બાપુને સારવાર માટે જૂનાગઢ સિવિલ હોસ્પિટલ લઈ જવાયા છે। 300થી વધુ જવાનો મહાદેવ ભારતી બાપુની શોધમાં લાગ્યા હતા। મહાદેવ ભારતી બાપુની છેલ્લા કેટલાક કલાકોથી શોધખોળ ચાલી રહી હતી। ऑपरेशन में पुलिस की 8 टीमों ने तैनात करवामां आवी हती। महादेव भारती बापू सुसाइड नोट लखीने गुम थई गया हता कि जे तपासनो धमधमाट शुरू थयो हतो। महादेव भारती बापू ईटवा घोड़ी जंगल विस्तारमांथी मळ्या छे। बापूने सारवार माटे हाल जूनागढ़ सिविल होस्पिटल में लई जवामां आव्या छे। 300 थी वधु जवानो महादेव भारती बापूनी शोध में लागेला हता। पुलिसनी 8 टीमों तैनात करवामां आवी हती। ऑपरेशन हाथ धराव्युं हतुं अने जे शोधखोळ चाली रही हती पाछला કેટલાક કલાકોથી बापू ईटवा घोड़ी जंगल विस्तारमांथी महादेव भारती बापू मळी આવ્યા છે। हाल तेमने तात्कालिक जूनागढ़ सिविल होस्पिટલમાં सारवार माटे खसेडवामां આવ્યા છે। महादेव भारती बापू के जेम सुसाइड नोट लखीने गायब थई गया था। जो कि त्यारबाद सीसीटीवी पण सामे आव्या हता। जो कि કેટલાક કલાકો વીતી ગયા બાદ પણ તેમની જે શોધખોળ છે તે હાથ ધરાઈ રહી હતી। વધુ વિગતો મેળવે સંવાદદાતા યજ્ઞેશ ભટ્ટ પાસેથી। યજ્ઞેશ, આખરે પાછલા કેટલાક કલાકોથી જે શોધખોળ ચાલી રહી હતી મહાદેવ ભારતી બાપુ ઈટવા જંગલ વિસ્તારમાંથી મળી આવ્યા છે। શું ઘટનાક્રમ રહ્યો, શું અત્યાર સુધીની અપડેટ સામે આવી રહી છે? जी खास करीने जणावी दઉં तो जूनागढ़ में आज सवारथी पोलीस अने फॉरेस्ट स्टाफनुं मेगा सर्च ऑपरेशन जंगल विस्तारमां करवामां आवेल हतुं। जेमां महादेव भारती बापू ईटवाया घोड़ीथी मળી આવ્યાના हाल अहवाल मળી રહ્યા છે અને हाल તેને સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવી રહ્યા છે। જી ચોક્કસથી યજ્ઞેશ, हाल शू विगतो मळी रही है? शू कोई जे कारण हतुं जे नाराजगी व्यक्त करी हती ए नोट लखीने गया हता ते मामले शू कोई कारण बाबते कोई खुलासो थयो छे? कोई प्रतिक्रिया सामे आवी छे? पोलीस अधिकारीओ तरफथी कोई प्रतिक्रिया सामे आवी छे? बापुए कोई निवेदन आप्युं छे? शू ते मामले पण अपडेट? जी खास करीने जोवा जईए तो हाल तो तेने ઈટવાયા ઘોડીથી લઈ અને સિવિલ હોસ્પિટલે લઈ જવામાં આવ્યા છે અને હાલમાં અત્યારે તેની જે સારવાર છે કઈ પણ હોય તે અત્યારે હાલ સિવિલ હોસ્પિટલ લઈ જઈને ચાલુ કરવામાં આવશે અને હાલ કોઈ પણ એવી માહિતી હજી સુધી મળી નથી રહી અને પોલીસ તેની તપાસ હાલ હાથ ધરશે અને પછી વિગતો બહાર આવશે। જી ચોક્કસથી યજ્ઞેશ, પોલીસ વિભાગ તરફથી હાલ કોઈ પ્રતિક્રિયા કે કોઈ નિવેદન આપવામાં આવ્યું છે? તેમની જે પ્રકારે તપાસ હાથ ધરવામાં આવતી હતી, અંદાજે અનેક પોલીસ કર્મીઓ હતા તે તપાસમાં જોડાયા હતા, આખરે તેઓ જે વિસ્તારમાંથી મળી આવ્યા છે, આટલો સમય ક્યાં વિતાવ્યો, ક્યાં હતા, તે મામલે પણ શું કોઈ વિગતો સામે આવી છે કે કેમ? જી ખાસ કરીને જોવા જઈએ તો હાલ તે તપાસનો વિષય છે। હાલ તો તે મળી આવ્યા છે અને હાલ પોલીસ ફર્સ્ટ પ્રાયોરિટી તેને સિવિલ હોસ્પિટલે લઈ જઈ તેની સારવાર કરાવી અને એ પછી એની પૂછપરછ હાથે એમાં કારણો બધા બહાર આવશે। જી આભાર જાણકારી આપવા બદલ। વધુ વિગત મેળવતા રહીશું। તો હાલ તેમને સારવાર માટે જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે।